અમદાવાદમાં નેશનલ બુક ફેરમાં ભગવાન રામનું 6 ફૂટ અને 54 કિલોનું પુસ્તક બન્યું આકર્ષણનું કેન્દ્ર। અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 9મા નેશનલ બુક ફેરની શરૂઆત થઈ ગઈ છે। 65 પબ્લિશર સહિત 140 જેટલા બુક સ્ટોલ છે। 12 જાન્યુઆરી સુધી રાત્રે 10 વાગ્યા સુધી ચાલનાર આ બુક ફેરમાં ભગવાન શ્રી રામના 6 ફૂટના પુસ્તકે આકર્ષણ જમાવ્યું છે। રામ મંદિર અને અયોધ્યાના ઇતિહાસ પર લખાયેલી બુક આકર્ષણનું કેન્દ્ર બની છે। 6 ફૂટની આ બુક પહેલી નજરે જોતા ભગવાન રામનું કટઆઉટ લાગે છે, પરંતુ આ ભગવાન રામનું કટઆઉટ નહીં, 36 પેજનું પુસ્તક છે। પ્રિન્ટિંગ પ્રેસનું કામ કરતા અપૂર્વ શાહે રામ એક આસ્થા કા મંદિર શીર્ષક સાથે આ અનોખું પુસ્તક તૈયાર કર્યું છે। 2 ફૂટ પહોળા આ પુસ્તકનું વજન 54 કિલો છે। આ પુસ્તક લખવા માટે અપૂર્વ શાહ અનેક વખત અયોધ્યા પણ ગયા હતા। 8 મહિનાની મહેનત બાદ તૈયાર થયેલા પુસ્તક પાછળ 80,000 રૂપિયાનો ખર્ચ થયો છે। પુસ્તકમાં અયોધ્યાના હનુમાનગઢી, રામરાજ્યનગરના ઇતિહાસ અને ભગવાન રામના જીવન કવનનું વર્ણન પણ કરવામાં આવ્યું છે। આ પુસ્તક રામ મંદિરને ભેટ સ્વરૂપે આપવાની અપૂર્વ શાહે ઈચ્છા વ્યક્ત કરી છે। અમદાવાદના લોકો જય શ્રી રામના રંગમાં રંગાયા। અયોધ્યા જવાની ફેબ્રુઆરી સુધીની ટિકિટ ફૂલ। અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, જેને લઈને દેશભરના ભક્તો રામની ભક્તિમાં રંગાઈ ગયા છે। ત્યારે અમદાવાદ પણ જય શ્રી રામના રંગમાં રંગાયું છે। અમદાવાદીઓએ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે અધીરા બન્યા છે। અમદાવાદથી 10મી જાન્યુઆરીએ સીધી અયોધ્યાની ફ્લાઇટ શરૂ થવાની છે। ફ્લાઇટ ઉડાન ભરે તે પહેલા જ ફેબ્રુઆરી સુધીની તમામ ટિકિટ ટપોટપ વેચાઈ ગઈ છે। ફેબ્રુઆરી સુધી અયોધ્યાની ફ્લાઇટમાં ફૂલ બુકિંગ થયું છે। ત્યારે દેશ વિદેશથી આવતા દર્શનાર્થીઓ માટે ટૂર ઓપરેટરો સજ્જ થયા છે અને કાશીથી અયોધ્યા માટેની વિગતો વેબસાઇટ પર મૂકી છે। 22મી જાન્યુઆરીએ લાખો લાઇટથી સુરત ઝગમગી ઉઠશે। 22મી જાન્યુઆરીએ આખો દેશ ભગવાન રામની ભક્તિમાં લીન થવાનો છે। અયોધ્યામાં ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ભક્તોમાં ઉત્સાહ આસમાને છે। ત્યારે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સુરતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સુરત શહેરને રંગબેરંગી રોશનીથી સુશોભિત કરવામાં આવશે। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સુરતમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। અયોધ્યાના આ મહાઉત્સવને લઈને સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં લાઇટિંગ વડે સજાવટ કરાશે। અયોધ્યા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જોવા લાઈવ પ્રસારણ માટે 28 માર્કેટમાં એલઈડી મૂકવામાં આવશે। સુરતના 14 અગ્રણીઓને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટેનું આમંત્રણ મળ્યું છે। અલગ અલગ માર્કેટમાં 50,000 લોકો માટે ભોજનની વ્યવસ્થા ઊભી કરાશે। રાજકોટના પંચમુખી હનુમાનજી લોકોની માનતા કરે છે પૂર્ણ। લોકો રડતા આવે અને હસતા જાય। તમે અત્યાર સુધીમાં હનુમાનજીના મંદિર અનેક જોયા હશે। સામાન્ય રીતે હનુમાનજીના મંદિરમાં દાદાની એક મૂર્તિ હોય છે અને તેના પર સિંદૂર લગાવેલો હોય છે। લોકો તે મંદિરે તેલ અને શ્રીફળ પણ ધરાવતા હોય છે, પરંતુ જુઓ આ અનોખું મંદિર। આ છે પંચમુખી હનુમાનજીનું મંદિર। આ મંદિર આવેલું છે રાજકોટથી 25 કિલોમીટર દૂર હળમતિયા ગામે। અહીંયા હનુમાનજીના એક નહીં પરંતુ 5 મુખ આવેલા છે। આ મંદિર સદીઓ જૂનું છે। આ મંદિરનું નામ જ પંચમુખી હનુમાનજીનું મંદિર છે। અહીંયા હનુમાન દાદા હાજરા હજુર છે। કહેવાય છે કે જે કોઈ હનુમાન દાદાની માનતા કરે છે તેમની માનતા ચોક્કસ પૂર્ણ થાય છે। દાદાના પરચા પણ અનેક છે। કહેવાય છે કે હનુમાનજીના મંદિરે લોકો રડતા રડતા આવે છે અને દાદાના દર્શન કર્યા બાદ હસતા હસતા જાય છે। આ પંચમુખી હનુમાન દાદાની માનતા પૂર્ણ કરવા રાજ્યભરમાંથી લોકો આવે છે। પંચમુખી હનુમાન દાદાના મંદિરમાં દાદાના પરચા પણ અનેક છે। આ મંદિરના પટાંગણમાં એક ચમત્કારી ખીજડો પણ આવેલો છે। કહેવાય છે કે આ ખીજડો એ સદીઓ જૂનો છે। અહીંયા જેમને ઉધરસ થઈ હોય અને કોઈ જ રીતે ના મળતી હોય તો આ ખીજડાની અંદરથી પસાર થવાની માનતા કરવામાં આવે તો ગમે તેવી ઉધરસ ખૂબ જ સરળતાથી મટી જાય છે। આ હનુમાનજીનું મંદિર દર વર્ષે જમીનમાંથી એક ચોખાની સાઈઝ જેટલું બહાર નીકળે છે।